અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત કોલ્ડ પ્લેનો શાનદાર કોન્સર્ટ. પ્રખ્યાત બ્રિટિશ એન્ડ કોલ્ડ પ્લે એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમના પ્રથમ કોન્સર્ટમાં અવિસ્મરણીય પ્રદર્શન આપ્યું. મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વિશ્વ પ્રવાસના ભાગરૂપે આ કાર્યક્રમમાં ઉત્સાહી ચાહકોની વિશાળ ભીડ ઉમટી, જેણે સ્ટેડિયમની ક્ષમતા સુધી ભર્યું. કોલ્ડ પ્લેનો કોન્સર્ટ દ્રશ્ય અને શ્રાવ્ય દ્રષ્ટિએ અદ્ભુત હતો, જેમાં મોહક લાઇટ્સ, પાયરો ટેકનિક્સ અને વિશાળ પ્રદર્શન સામેલ હતા. બેન્ડે તેમના વિશાળ કેટલોગમાંથી યલો, ધ સાયન્ટિસ્ટ, ક્લોગ્સ, ફિક્સ યુ, વિવા લા વિડા, પેરાડાઇઝ અને અ સ્કાય ફૂલ ઓફ સ્ટાર્સ સહિતના અનેક હિટ ગીતો રજૂ કર્યા. સાંજનો હાઇલાઇટ ત્યારે હતું જ્યારે એ સ્કાય ફૂલ ઓફ સ્ટાર્સ દરમિયાન સ્ટેડિયમ પ્રકાશના ઝગમગતા ગેલેક્સીમાં પરિવર્તિત થયું અને ફટાકડાઓએ રાત્રિ આકાશને પ્રકાશિત કર્યું. મુખ્ય ગાયક ક્રિશ માર્ટિને ગુજરાતી ભાષામાં બોલીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. તમે લોકો આજે બધા સુંદર લાગો છો. હું તમારા શહેરમાં આવ્યો છું. કેમ છો અમદાવાદ? આ હૃદયસ્પર્શી સંકેતે ચાહકોના દિલ જીતી લીધા, જેમણે સમગ્ર કોન્સર્ટ દરમિયાન ઉત્સાહપૂર્વક ચીયર અને ગીતો ગાયા. કોન્સર્ટનું આયોજન બુક માય શો લાઈવ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં 3800 પોલીસ અધિકારીઓ, એનએસજી કમાન્ડોઝ અને 400 સીસીટીવી કેમેરાઓની તૈનાતી સહિત વ્યાપક સુરક્ષા વ્યવસ્થાઓ સામેલ હતી. આ કાર્યક્રમ ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઈવ સ્ટ્રીમ પણ કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર ભારતના ચાહકોને ઉજવણીમાં જોડાવાની તક મળી. કોલ્ડ પ્લેના પ્રદર્શનને બેન્ડ દ્વારા તેમના સૌથી મોટા કોન્સર્ટ તરીકે વખાણવામાં આવ્યું. ચાહકોની પ્રચંડ પ્રતિસાદ અને કાર્યક્રમના નિખાલસ અમલને કારણે ભારતમાં લાઈવ કોન્સર્ટ માટે નવો માપદંડ સ્થાપિત થયો. બેન્ડની આભાર વ્યક્ત કરતી પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર સ્પષ્ટ હતી અને તેમણે ભવિષ્યમાં વધુ પ્રદર્શન માટે પાછા આવવાની વચનબદ્ધતા વ્યક્ત કરી.